બજાવે ડમ 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 રે ડમરું બજાવે ત્રિશૂળ ધારી તો મોક્ષ અપાવે શંકર 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 જેની આગળ સોનું પણ લાગે કંકર મારા ભોળા શંકર એવા દેવાધિ દેવ મારા શંકર મારા ભોળા શંકર જેની કૃપાથી જીવ ફાઇનલી આપણે પહોંચી ગયા છે દોણેશ્વર મહાદેવ, તમે જોઈ શકો છો. ચાલો તમને દાદાના દર્શન કરાવી દઉં. દોણેશ્વર મંદિર હમણાં આ બધું નવું બની ગયું છે, નકર પહેલાં તો આવું કંઈ હતું નહીં. ગ્રીલ બ્રીલ ને બધું લાગી ગયું છે એટલે બધું થઈ ગયું બહુ મસ્ત. એ તો કહો તને ટ્રાફિક નો જો આ નદી પણ હજી જાય છે ને આ પુલ પણ નવો બની ગયો છે હમણાં, બહુ મસ્ત થઈ ગયું છે અત્યારે. ચલો હવે આપણે મંદિરે જવાનું છે. બૂટ ચપ્પલ અહીંયા ઉતારી નાખવાના. જે કોઈ ભાઈઓ મિત્રો કે કોઈ આવતા હોય બૂટ ચપ્પલ ઉતારીને જવું. ને આપણે દોણેશ્વર વિશે કોઈને દાન બાન કરવું હોય તો આપણે આ નંબર આપેલો છે, સંપર્ક કરી લેવો એમાં. હાલો હવે આપણે જઈએ દાદા.
ચલો આપણે પહોંચી ગયા છીએ મંદિરે. જો આમાં પણ પાણી વહે છે. બાપુ અંદર છે. હરિઓમ બાબુ. જો બાપુ અંદર દાદાને નવડાવે છે એટલે આપણે ચાલો જરાક પાસે જઈને આપણે જોઈએ. ચાલો નજીક વયા જઈએ થોડાક. કરી લો જો બધા દર્શન. દોણેશ્વર મહાદેવ છે આપણે ગીરગઢડાથી થોડુંક નજીક છે. બાપુ બધું જોવે છે ઉપર ને મંદિર ને નીચે દાદાને બધાને સ્નાન કરાવે છે. જોઈ શકો છો તમે. જેવું આ બાપુ ઉપર પણ પાણી રેડે છે. પાણી ક્યાંથી આવે છે ને 98 સુધીમાં કોઈ હજી જાણી નથી ગયું કે ક્યાંથી પાણી આવે છે. લાઈટને લગાડેલી છે દાદા માથે. હનુમાનજી મહારાજ પણ બિરાજમાન છે. દર્શન કરી લેજો બધા. જય ગજાનંદ. ગણપતિ બાપા પણ બેઠા છે અહીંયા. ચલો હવે આપણે અહીંથી જઈએ જોવા. જો બાપુ નવડાવે છે માતાજીને. દાદાને પણ સ્નાન કરે છે. આપણે દોણેશ્વર આ મંદિર જે લોકોને કોઈ બહારના લોકો હોય તેને આવવું હોય તો આપણે તાલુકો ગીરગઢડા, જિલ્લો ગીર સોમનાથ, આપણે ગીરગઢડા તાલુકામાં આવેલું છે દોણેશ્વર મહાદેવનું મંદિર. જે કોઈ ભાઈઓને આવવું હોય તો એપમાં સર્ચ મારીને આવી શકે છે. જો આ દોણેશ્વર મહાદેવ મંદિર છે. બાપુ અત્યારે કામમાં છે કંઈક, કારણ કે આરતીનો સમય થઈ ગયો છે એટલે બાપુ દોડા દોડમાં છે. ચલો હવે આપણે જરાક અહીંયા પણ પાણી આવે છે. જો અંદરથી ગૌ માતાના મુખમાંથી પાણી આવે છે. જોઈ શકો તમે. પુરુષો માટે છે એ બધા સ્નાન પણ કરે છે અને સ્ત્રીઓ માટે ઓલી બાજુ છે. ચલો હવે આપણે આમ ઉપર જઈએ. બેસવા માટેના બેન્ચ છે અને જો તમે જોઈ શકો છો બહેનો માટે કપડાં બદલવા માટેનો રૂમ. સ્નાન કર્યું હોય બહેનો તો આપણે તેને કપડાં માટેનો રૂમ બનાવેલો છે. આપણે આ પુલની બાજુમાં જો ઉપર હનુમાનજી મહારાજનું મંદિર દેખાય છે. ત્યાં અત્યારે આપણી પાસે ટાઈમ નથી એટલે જવાનું નથી, પણ પાછા ક્યારેક આવીશું ત્યારે આપણે ત્યાં દાદાને દર્શન કરાવીશું. એટલે આપણે અત્યારે ચાલો હવે ધીમે ધીમે હવે હાલીએ. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.